ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું યોગેશ તારોત્રા. આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય વિશે થોડીક માહિતી મેળવેલી. છેલ્લે આપણે એક્ઝામ્પલ નંબર 3.11 જોયેલો હતો. આજે આપણે એક્ઝામ્પલ નંબર 3.12 થી સ્ટાર્ટ કરીશું. ચાલો 3.12 નંબરનો એક્ઝામ્પલ આપણને શું કહેવા માંગે છે જોઈ લઈએ. કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈ પરથી ફર્શ એટલે કે ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. તો દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ સમયનો આલેખ દોરવાનો છે. તો એના માટે આપણને કોઈ શું ખબર હોવી જોઈએ? ઝડપ ખબર હોવી જોઈએ જે તે સમય માટે, અને કયા સમયમાં કઈ કેટલી ઝડપ છે તે આપણને ખબર હોવી જોઈએ. પહેલા તો આપણને શું કહેવામાં આવેલું છે? એક્ઝામ્પલ નંબર છે 3.12. પહેલા તો આપણને હાઈટ આપેલી છે 90 મીટર. બીજું શું કીધેલું છે કે બોલ જ્યારે સંઘાત અનુભવે છે, બરાબર? માનો કે આપણે ડ્રોઈંગ બનાવીએ કે માનો કે અહીંયાથી આપણે માનો કે 90 મીટર ઊંચાઈ છે, અહીંયાથી બોલને મુક્ત પતન કરાવવામાં આવે છે. તો જ્યારે બોલ સંઘાત અનુભવે છે, માનો કે સંઘાત થઈને બોલ આ રીતે જાય છે, બરાબર? તો બોલ જ્યારે સંઘાત અનુભવે છે તે વેગ ગુમાવે છે. કેટલો વેગ ગુમાવે છે? મૂળ વેગના 10મા ભાગ જેટલો વેગ ગુમાવે છે. તો એ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની? માનો કે શરૂઆતનો વેગ v0 છે, અહીંયાનો વેગ, બરાબર? અને જ્યારે અથડાય છે ત્યારે વેગ માનો કે v1 થાય છે, બરાબર? તો જ્યારે અથડાવાનો હશે બોલ ત્યારે વેગ v1 થઈ ગયો હશે. હવે v2 એટલે કે ભાઈ અથડાઈને પાછો ઉપર જાય છે તો v2 મળશે. તો v2 કેટલો થશે? તો કે v1 જ્યારે અથડાયા પહેલાનો વેગ માઈનસ 10% ઓફ v1. v1 ના 10%. આપણને કીધેલું છે ને 10% છે તે માઇનસ એટલો વેગ છે તે ગુમાવે છે. તો અહીંયા માનો કે v1 બરાબર જો 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો અહીંયા લખી શકીએ ને આપણે 10 માઇનસ અહીંયા શું આવશે? 10 ગુણ્યા 10 ના છેદમાં 100 v1. 10% ઓફ v1 10 ના છેદમાં 100 ગુણ્યા 10 એટલે કે જો અહીંયા શું આવશે? 1 આવી જશે. તો v2 કેટલો થઈ જશે? 9 મીટર પ્રતિ સેકન્ડ. આ એક્ઝામ્પલ લીધેલું છે, બરાબર? કે v2 છે તે 10% ઘટીને આટલો થાય. આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. ચાલો, તો આ રીતે આપણને કીધેલું છે, ખાલી આટલી વસ્તુ જ કીધેલી છે, બાકી બધું જ આપણે ફાઇન કરવાનું છે. એના ઉપરથી ગ્રાફ બનાવવાનો છે. ચાલો, પહેલા તો જોઈએ કે ભાઈ આ હાઈટ આપણી કેટલી છે? 90 મીટર, બરાબર? આ હાઈટ આપણને 90 મીટર જેટલી આપેલી છે. તો બોલને જ્યારે પડતો મૂકવામાં આવે છે, એનું મુક્ત પતન કરાવવામાં આવે છે, તો જ્યારે બોલ અથડાય છે તે સમયનો વેગ માનો કે v1 છે ને શરૂઆતનો વેગ માનો કે v0 છે. તો આપણે v1 ફાઇન્ડ કરી શકીએ? હા, કરી શકીએ. કયા કયા ઇક્વેશન છે? જો પ્રવેગ અહીંયા અચળ છે, ગુરુત્વ પ્રવેગ, બરાબર? અહીંયા આપણે લખી શકીએ a બરાબર g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો, 3 ઇક્વેશન આપણી પાસે છે. v માઇનસ v0 બરાબર એટલે આ 3 ઇક્વેશન નો ઉપયોગ કરીને જ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. v² માઇનસ v0² બરાબર 2a. અહીંયા h લઈ લેશું, યાદ રાખજો, બરાબર? અહીંયા આપણે હાઈટ ના ફોર્મમાં લીધેલું છે ને, બરાબર? વર્ટિકલ ડાયરેક્શનમાં છે એટલા માટે આપણે h લઈશું. બીજું શું આવશે? h બરાબર v0t પ્લસ 1/2 at, બરાબર? ચાલો, હવે આપણે એટલું ધ્યાન રાખશું કે ભાઈ નીચે તરફની ડાયરેક્શન છે તેને આપણે પોઝિટિવ લઈશું. કેમ કે બધામાં જો a ના મૂલ્ય છે તો a ના મૂલ્ય છે તે નીચે તરફની ડાયરેક્શનમાં પોઝિટિવ હોય, બરાબર? તો આપણે નીચે તરફની ડાયરેક્શન, અને આમ પણ અહીંયા આપણે ઝડપ ફાઇન્ડ કરવાની છે એટલે કે મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે, બરાબર? પછી પ્લસ માઇનસ સાથે આપણે કોઈ લેવા દેવા નથી, કેમ કે આમાં બાદબાકી તો થવાની જ નથી, બરાબર? કોઈ વાર એવું હોઈ શકે કે ભાઈ આન્સરમાં એકવાર પ્લસ આવે, કોઈ વાર માઇનસ આવે, નિશાનીમાં થોડોક ચેન્જીસ હોઈ શકે, બરાબર? તો આપણે એ ડિપેન્ડ કેના ઉપર કરે છે કે કઈ ડાયરેક્શન આપણે પોઝિટિવ લઈએ છીએ ને કઈ ડાયરેક્શન નેગેટિવ લઈએ છીએ, તેના ઉપર આધારિત છે.
ચાલો પહેલા તો આપણે ફાઇન્ડ કરીએ v1. તો v1 ફાઇન્ડ કરવા માટે આપણને શું ખબર છે? જો ખાલી હાઈટ ખબર છે તો આ ઇક્વેશન યુઝ કરી શકીએ નહીં, કેમ કે એમાં સમય છે. આ ઇક્વેશન નહીં, સમય. તો વૈધું કયું? આ ઇક્વેશન વૈધું ને. ચાલો ફર્સ્ટ આપણે શું કરશું? v1 એટલે કે ભાઈ v1 સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. અહીંયા અંતિમ વેગ v1 છે, શરૂઆતનો વેગ v0 છે, બરાબર 2g. અહીંયા શું આવશે? h. a બરાબર g ની વેલ્યુ આપણે મૂકેલી છે. તો જો અહીંયા v1 સ્ક્વેર માઇનસ 0, v0 શરૂઆતમાં 0 છે ને, કેમ કે આપણે મુક્ત પતન કરાવેલું છે, બરાબર. અહીંયા શું આવશે? 2 ગુણ્યા 9.8 ગુણ્યા h કેટલો છે? તો કે 90 મીટર. ચાલો જો કેટલો આન્સર આવે છે. જો v1 સ્ક્વેર બરાબર કેટલો આન્સર આવે છે? કેલ્ક્યુલેશન કરીએ આપણે. 2 ગુણ્યા 9.8 ગુણ્યા 90, 1764. તો v1 બરાબર કેટલો? તો કે વર્ગમૂળ કાઢી લઈએ તો કે 42 મીટર પ્રતિ સેકન્ડ. v1 આપણને મળ્યો, કેટલો મળ્યો છે? 42 મીટર પર સેકન્ડ. એટલે કે જ્યારે બોલ અથડાવવાની તૈયારી હશે, બોલની જ્યારે અથડાવવાની તૈયારી હશે તે પહેલાનો વેગ, અથડાય પછીનો વેગ નથી. પછીનો વેગ તો 10% શું થાય છે? બાદ થાય છે. 10% એ ઝડપ ગુમાવે છે. અથડાય છે તે પહેલાનો, માનો કે આ રીતે બોલ આવ્યો તો આ સમયનો વેગ, પછી તો અથડાઈ ગયો, બરાબર. જેવો બોલ નીચે આવે છે આ સમયનો વેગ, પછી તો બોલ અથડાઈ જશે, 10% ઝડપ ગુમાવશે, પછી પાછો ઉપર આવશે. તો જો આની મૂવમેન્ટ કઈ રીતની હશે બોલની? તો કે આપણે જોયેલું જ છે કે બોલ જ્યારે અથડાય ત્યારે જો માનો કે આપણે મુક્ત પતન કરાવીએ છીએ તો બોલ શું થશે? જો આટલી હાઈટ છે તો અથડાય છે, વેગ ગુમાવે છે, અથડાય છે, વેગ ગુમાવે છે, અથડાય છે, વેગ ગુમાવે છે. આ રીતની મૂવમેન્ટ છે. પણ કેટલા સમય માટે આપણે ફાઇન્ડ કરવાનું છે? 0 થી 12 સેકન્ડ માટે. 0 થી 12 સેકન્ડ માટે જ કીધેલું છે ને. ચાલો પહેલા હવે શું કરીએ ભાઈ? v1 આપણને મળેલો છે, હવે v2 ફાઇન્ડ કરી લઈએ. તો v2 કેટલો થાય? જો v2 હમણાં મેં તમને સમજાવ્યું ને, v1 minus 10% of v1. 42 minus 10 ના છેદમાં 100 ગુણ્યા 42. જો 4.2. 42 minus 4.2 કેટલો થાય? 42 minus 4.2. 42 minus 4.2 37.8 મીટર પ્રતિ સેકન્ડ. v2 કેટલો મળી ગયો આપણને? 37.8 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે જ્યારે બોલ અથડાઈને પાછો ઉપર જશે તો એનો વેગ v2 થઈ જશે ને, એ હશે 37.8. આ v1 કેટલો છે? 42. હવે જો અહીંયા કેટલી હાઈટ મેળવે છે તે પણ આપણે ફાઇન્ડ કરવાનું. હવે જો આ તો આપણે ડ્રોઈંગ સમજવા માટે બનાવેલું છે, બાકી દડો તેની તે પોઝિશનમાં અપ ડાઉન થાય, બરાબર. આ તો સમજવા માટે આપણે થોડુંક આગળ લેતા જઈએ છીએ, બરાબર. ચાલો હવે જોઈએ કે ભાઈ દડો v0 થી v પર કેટલા સમયમાં પહોંચેલો છે તે પણ આપણને ખબર હોવી જોઈએ ને, કેમ કે સમયગાળો આપણને ઝડપ અને સમય બંનેનો આલેખ, એનો આલેખ બનાવવાનો છે, ઝડપ સમયનો. તો ઝડપ આપણને બંને મળી ગઈ, સમય પણ ખબર હોવી જોઈએ. તો સમય કેના ઉપરથી ફાઇન્ડ કરશું? જુઓ આના ઉપરથી ફાઇન્ડ કરી શકીએ? તો કે હા કરી શકીએ આપણે. આપણી પાસે v પણ છે, v0 પણ છે અને at એ પણ છે ને. તો જો કેટલો આવશે? જો v આપણો કેટલો આવેલો છે? કેટલો આવેલો છે v? હવે જો બુકમાં તમને કદાચ આપણે જે દર્પણ છે, દર્પણમાં થોડું ઘણું ગ્રાફમાં ભૂલ છે, એટલે તમે દર્પણની રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો અને હું જે કરાવું છું તે રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. તેમાં ખાલી ઇક્વેશન અલગ યુઝ કરેલા હોય. માનો કે આપણે t ફાઇન્ડ કરીએ છીએ તો t માટે જુઓ કે અહીંયા આપણે t ફાઇન્ડ v0 થી v માટે t ફાઇન્ડ કરવા છે તો આ બંને ઇક્વેશન યુઝ થાય, બરાબર. જો આ પહેલા માટે આપણે બંને ઇક્વેશન યુઝ કરીએ કે માનો કે v1 minus v0 બરાબર અહીંયા શું આવશે? a. માનો કે અહીંયા t1 નામ આપી દીધું, અહીંયાથી અહીંયા માટે t1, બરાબર. અહીંયાથી પાછો ઉપર જાય ત્યારે t2 ને આના માટે t3. ચાલો તો કેટલો આવશે? જુઓ v1 કેટલો આવ્યો છે? 42. તો 42 minus 0 બરાબર અહીંયા શું આવશે? 9.8 t1. ચાલો તો t1 કેટલો આવ્યો? જો 42 ભાગ્યા 9.8.
4.28 સેકન્ડ. હવે જો આ ઇક્વેશન થી ફાઇન્ડ કરીએ તો ચાલો અહીંયા જ કરી નાખીએ. આ ઇક્વેશન થી અહીંયા 90 છે, અહીંયા કેટલો છે 1/2, અહીંયા 9.8, અહીંયા t². જો 90 ગુણ્યા 2 ભાગ્યા 9.8 18.36 એનું વર્ગમૂળ, એટલે અહીંયા પણ t આન્સર આવે છે 4.28. જોઈ લો. બરાબર. તો બંને ઇક્વેશન થી વેલ્યુ તો આપણને મળે છે, પણ આપણે કયું ઇક્વેશન યુઝ કરવું તે આપણને ખબર હોવી જોઈએ. તો આ બંને ઇક્વેશન દ્વારા આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. ચાલો, તો t1 આપણને મળી ગયો છે. શું મળેલું છે જો v0 થી v પર આવે તે દરમિયાનનો v1 નો વેગ મળેલો છે, પછી અથડાઈને ઉપર જાય ત્યારે v2 વેગ મળેલો છે, ને v0 થી v1 પર પહોંચે તે દરમિયાનનો સમય મળેલો છે. બરાબર. હવે વાત કરીએ આપણે હાઈટ ની, કે ભાઈ v2 છે તે v2 કેટલી મહત્તમ હાઈટ મેળવી શકે. તો યાદ રાખજો, જ્યારે પણ કોઈ પદાર્થને આપણે ઉછાળીને ઉપર તરફ ફેંકીએ છીએ તો એના માટે હાઈટ નું ઇક્વેશન આપણે હંમેશા યાદ રાખવાનું છે. કયું થશે તો કે આ ઇક્વેશન ઉપરથી જ આવે છે, v² - v0² બરાબર 2ah. અહીંયા હાઈટ માટે આપણે h લીધેલો છે. જ્યારે પણ આપણે બોલને ઉછાળીએ છીએ ઉપર તરફ, કોઈ પણ પદાર્થને ઉછાળીએ છીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું છે, આની ઉપરથી આપણે h નું ઇક્વેશન મેળવીશું, જે હંમેશા આપણે યાદ રાખવાનું, તેમાં પછી વેલ્યુ પુટ કરી દેવાની. એટલે દર વખતે આપણે આ ઇક્વેશન મૂકવાની જરૂર પડે નહીં. તો જ્યારે બોલને ઉછાળવામાં આવે ત્યારે આપણને ખબર છે એનો અંતિમ વેગ 0 થઈ જાય. બરાબર. તો અંતિમ વેગ 0 થઈ જશે તો અહીંયા શું આવશે -v0² બરાબર અહીંયા આવશે 2ah, અથવા તો h બરાબર લખી શકીએ -v0²/2g. એ બરાબર g લખી દીધું. તો ઉપર તરફ આપણે ફેંકીએ છીએ તો માનો કે ઉપર તરફની ડાયરેક્શન પોઝિટિવ હોય, નીચે તરફની ડાયરેક્શન નેગેટિવ હોય, તો અહીંયા -g આવશે. તો માઇનસ કેન્સલ, તો h બરાબર આપણે શું લખી શકીએ v0²/2g. આ મૂલ્ય માટે મેં આવું કહ્યું છે. બરાબર. આ ફક્ત તમને ઇક્વેશન સમજાવવા માટે કરેલું છે. તો આમાં ઇક્વેશન આપણે યાદ રાખવાનું રહેશે કે કયું ઇક્વેશન આવે છે. તો હાઈટ મેળવવા માટે આપણે શું કરીશું, h નું ઇક્વેશન લખીશું v0²/2g. તો હવે જુઓ, શરૂઆતનો વેગ આપણી પાસે v2 છે, તો આ ફક્ત આપણે ઇક્વેશન મેળવવા માટે લખેલું છે, એક્ઝામ્પલ નો પાર્ટ નથી આ. બરાબર. આ ફક્ત આપણે h બરાબર v0²/2g ઇક્વેશન મેળવવા માટે જ લખેલું છે. ચાલો, નીચે ક્યાં સુધી દેખાય છે? ચાલો, હજુ દેખાય છે. તો હવે આપણે h મેળવી લઈએ કે ભાઈ v0 37.8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર તરફ જ્યારે બોલ જશે તો કેટલી હાઈટ મેળવી શકશે. તો h બરાબર શું આવશે જો v2², v2 છે ને, /2g. અહીંયા v2 કેટલો છે જુઓ 37.8 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 9.8. ચાલો, કેટલો આવે છે જોઈ લઈએ આપણે. 37.8 ગુણ્યા 37.8 ભાગ્યા 2 ભાગ્યા 9.8, 72.9 મીટર. h કેટલો આવ્યો 72.9 મીટર. ચાલો, તો h કેટલો, હાઈટ કેટલો મેળવે છે? દડો જ્યારે v2 વેગથી જાય છે ત્યારે કેટલી હાઈટ મેળવે છે તો કે 72.9 મીટર જેટલી હાઈટ મેળવે છે. ચાલો, હવે જોઈએ તો હવે પાછો સમય ફાઇન્ડ કરીએ તો t2 સમય ફાઇન્ડ કરીએ તો ચાલો, t2 સમય કેના ઉપરથી ફાઇન્ડ કરી શકીએ? આ ઇક્વેશન ઉપરથી કરી શકીએ, v - v0 બરાબર at. ચાલો જોઈ લઈએ આપણે. v અહીંયા કયો આવશે? v3 આવશે ને. અહીંયા માનો કે અહીંયા આપણે v3 લઈએ તો v3 બરાબર 0. મહત્તમ હાઈટે વેગ 0 થઈ જાય. હવે યાદ રાખજો, તમને દર્પણ, તમારી પાસે જો મટીરીયલ હોય તો એમાં દર્પણ કે કોઈ મટીરીયલ હોય તો એમાં v3 ડાયરેક્ટ અહીંયા જ્યારે અથડાય ને એ પહેલાનો વેગ આપેલો છે. અહીંયા આપણે થોડુંક અલગ કરીએ છીએ. v3 બરાબર આપણે 0 લઈએ છીએ, કેમ કે આપણે v23 એટલે કે પોઝિશન 2 થી 3 પર પહોંચે તે દરમિયાનનો આપણે સમયગાળો મેળવવો છે. અથવા તો આપણે એમ પણ કરી શકીએ કે ભાઈ બોલને જ્યારે અહીંયાથી ઉછળીને પાછો અહીંયા પહોંચે તે દરમિયાનનો પણ સમય ફાઇન્ડ કરી શકીએ ડાયરેક્ટ,
કે જે આપણે એક્ઝામ્પલ ઉદાહરણના એક્ઝામ્પલમાં જોયેલું, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું, અહીંયાથી લઈને અહીંયા સુધીનો સમયગાળો પણ મેળવીશું. તો અહીંયા શું આવશે? જો અંતિમ વેગ છે v3 માઇનસ અહીંયા આવશે v2 બરાબર અહીંયા શું આવશે? at. ચાલો જો હવે v2 આપણી પાસે છે 37.8 ભાગ્યા 9.8 કેટલું આવે છે? 3.85 એટલે કે 3.86. કેટલો સમય આવે છે? t બરાબર t2 બરાબર કેટલો આવશે? 3.86. ડાયરેક્ટ લખી દીધું છે. ખ્યાલ આવી ગયો ને કેમ મેં લખેલું છે? જો v3 કેટલો? v3 0 છે, આ v2 કેટલો છે? માઇનસ 37.8 બરાબર. અહીંયા a બરાબર g થશે. પણ યાદ રાખજો અહીંયા આપણે શું કરેલું છે? જો કાં તો v2 માઇનસ આવશે કાં તો a2 માઇનસ આવશે. કઈ રીતે? કેમ કે નીચે તરફની ડાયરેક્શન આપણે પોઝિટિવ, તો v3 કેવો આવશે? જો અહીંયા વ્યવસ્થિત લખી નાખીએ. આપણે શું કરેલું છે? નીચે તરફની ડાયરેક્શન પોઝિટિવ લીધેલી છે. v3 માઇનસ v2 બરાબર શું આવશે? at2. અહીંયા જો v3 એ તો 0 છે, મહત્તમ ઊંચાઈ 0, માઇનસ v2 માઇનસ કેટલો આવશે? 37.8. કેમ? કેમ કે આપણે નીચે તરફની ડાયરેક્શન પોઝિટિવ લીધેલી છે. જો ઉપર તરફની લીધેલી હોય તો આ એઝ ઇટ ઇઝ આવે, એની જગ્યાએ માઇનસ 9.8 બરાબર. તો આ કન્ડિશન આપણે યાદ રાખવાની છે. અહીંયા 9.8 અહીંયા આવશે t2, તો t2 બરાબર કેટલો આવી જશે? 3.86 સેકન્ડ. ચાલો તો t2 સમય આપણને મળી ગયો. હવે t3 સમય આપણે આગળ પણ વાત કરેલી છે મિત્રો, તમને યાદ હશે કે લગભગ લાસ્ટ લેક્ચરમાં જ વાત કરેલી છે કે ભાઈ બોલને ઉછાળવામાં આવે તો જેટલા સમયમાં બોલ ઉપર પહોંચશે એટલા જ સમયમાં બોલ નીચે પહોંચશે. તો આને આપણે લખી શકીએ t2 બરાબર t3 બરાબર 3.86 સેકન્ડ. હવે આ સાબિત પણ કરીશું એટલે ગભરાવાની જરૂર નથી. બીજું શું કીધેલું કે ભાઈ જેટલા વેગથી બોલને ઉપર તરફ ફેંકવામાં આવે એટલા જ વેગથી બોલ નીચે તરફ આવે છે. એટલે કે માનો કે નીચે આવે ત્યારે આપણે v4 ગણીએ તો અહીંયા આવશે v2 બરાબર v4 બરાબર 37.8 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. હવે આપણે v5 ફાઇન્ડ કરીશું. v5 બરાબર કેટલો આવશે? v5 બરાબર તો v5 બરાબર v4 માઇનસ 10% ઓફ v4. ચાલો કેટલો આવ્યો? 37.8 માઇનસ 10 ગુણ્યા 37.8 ભાગ્યા 100 કેટલો આવશે? 3.78. તો 37.8 માઇનસ 3.78 37.8 માઇનસ 3.78 34.02 મીટર પ્રતિ સેકન્ડ v5 આવેલો છે. હવે જો આપણને સમય કેટલો આપેલો? 0 થી 12 સેકન્ડ. તો આપણે જો બોલને ફેંકીએ ત્યાંથી લઈને અહીંયા એકવાર ઉછળે અને પાછો નીચે આવે ત્યાં સુધીનો સમયગાળો આપણે 3 ફાઇન્ડ કરેલા છે, t1 t2 ને t3. તો પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ t1 t2 ને t3 થઈને 12 સેકન્ડ થાય છે. જો ના થતો હોય તો આગળ કેલ્ક્યુલેશન ચાલુ રાખવાની છે સેમ આ રીતે બરાબર ને. જો થઈ જતો હોય તો અહીંયા આપણે પૂરું થઈ જશે ને અહીંયા આના ઉપરથી બધા ડેટા ઉપરથી શું કરીશું? ગ્રાફ બનાવી નાખશું. ચાલો જોઈ લઈએ. પહેલો t1 સમયગાળો કેટલો છે? જો 4.28 વત્તા t2 કેટલો છે? 3.86 વત્તા 3.86 જો 12 સેકન્ડ થઈ ગયો બરાબર. રાઉન્ડ ઓફ કરીને કદાચ 11 પોઈન્ટ સમથિંગ પણ આવે પણ એને આપણે 12 તરીકે લઈ લેવાનો છે બરાબર. તો આ 12 સેકન્ડનો સમયગાળો આપણો થયેલો છે. હવે આપણે આના ઉપરથી ગ્રાફ બનાવીશું. હવે અહીંયા તો કોઈને કઈ ડાઉટ નથી ને કેમ આ રીતે લીધેલું છે? નથી ને? જો કેલ્ક્યુલેશન કરવી હોય તો પણ કરી શકો. કઈ રીતે કરશો? જો માનો કે અહીંયાથી અહીંયા આપણે v4 ફાઇન્ડ કરવો છે. v4 શું ફાઇન્ડ કરવો છે? v4 ફાઇન્ડ કરવો છે તો v4 સ્ક્વેર માઇનસ v3 સ્ક્વેર બરાબર 2ah હશે. આ ઇક્વેશન યુઝ કરીને આપણે v4 ફાઇન્ડ કરી શકશું. v4 માટે કેલ્ક્યુલેશન કરાવું છું. કેના માટે? v4 માટે બરાબર. તો v4 માટે આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા 2h આ પ્રમાણનું ઇક્વેશન. તો આપણને હાઈટ ખબર હોવી જોઈએ. હવે જુઓ હાઈટની કિંમત આપણે મેળવેલી છે ને. હાઈટ કેટલી આવેલી? જો 72.9
તો અહીંયા શું લખીએ v4 સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા 72.9 જો 72.9 ગુણ્યા 9.8 ગુણ્યા 2 એનું વર્ગમૂળ જો આવી ગયો ને આન્સર કેટલો આવ્યો 37.8 એટલે તમને મેં જે કીધેલું કે ભાઈ જેટલા વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે એટલા જ વેગથી પદાર્થ નીચે તરફ આવે છે નીચે પહોંચે ત્યારે એટલો વેગ એનો આવી જાય છે બરાબર જેમ કે v2 ને આપણે v2 થી તે 37.8 મીટર પ્રતિ સેકન્ડ વેગથી ઉપર તરફ જાય છે તો જેવો તે v4 એટલે કે જેવો સપાટીને અડવાનો પ્રયત્ન જેવો સપાટીને અથડાશે તે પહેલાનો એનો વેગ કેટલો પ્રાપ્ત કરી લીધો હશે 37.8 અને સમય માટે પણ આપણે ફિક્સ એ રીતે લઈ શકીએ તો સમય માટે જો આપણી પાસે આ ઇક્વેશન હોય તો અહીંયા h હતું આપણી પાસે 72.9 v3 અહીંયા v3 આવશે ને અહીંયાથી નીચેથી અહીંયા v3 થી અહીંયા સુધી પહોંચવા માટે તો v3t પણ એ કેવો આવશે 0 પ્લસ 1/2 અહીંયા શું આવશે 9.8 ને અહીંયા આવશે t3 સ્ક્વેર જો કેલ્ક્યુલેશન કરીએ કેટલો આવશે 72.9 72.9 ગુણ્યા 2 ભાગ્યા 9.8 અને એનું વર્ગમૂળ જો આવ્યો ને સેમ તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ પણ અહીંયા આપણને ખબર છે કે ભાઈ જેટલા સમયમાં ઉપર જેટલા સમયમાં નીચે આવે છે તો આપણે સમયગાળો સેમ રાખી દીધો એ જ પ્રમાણે વેગનું આપણને ખબર છે ચાલો જોઈ લઈએ રેકોર્ડિંગ ચાલુ છે કે નહીં ચાલુ છે ઘણીવાર શું થાય કે 20 મિનિટ ઉપર થઈ જાય તો રેકોર્ડિંગ ઓટોમેટિક બંધ થઈ જાય છે ચાલો હવે આપણે ગ્રાફ ઉપર આવીએ તો ગ્રાફ માટે આપણે v1 કેટલો છે જોઈ લઈએ પહેલા તો v0 બરાબર 0 છે v1 કેટલો છે જો v1 42 છે v2 કેટલો છે v2 કેટલો મળેલો છે તો કે 37.8 v3 કેટલો મળે છે 0 v4 કેટલો મળેલો છે 37.8 અને v5 મળેલો છે 34.02 ચાલો હવે સમયગાળો જોઈ લો t1 કેટલો છે 4.28 t2 કેટલો છે સેકન્ડ અહીંયા મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ t2 કેટલો મળેલો છે 3.86 સેકન્ડ t3 પણ કેટલો મળેલો છે 3.86 સેકન્ડ ચાલો આટલી વસ્તુ આપણી પાસે છે હવે આપણે શું કરવાનું છે ગ્રાફ બનાવવાનું છે કેનો ગ્રાફ ઝડપ અને સમય ચાલો ઝડપ અને સમય અહીંયા માનો કે ઝડપને v વડે દર્શાવીએ સમયને t વડે દર્શાવીએ શરૂઆતમાં શું થાય છે જો શરૂઆતમાં બોલ છે તે મહત્તમ હાઈટ ઉપર છે અહીંયા ઝડપ અને સમય છે ભાઈ સ્થાનાંતર નથી બરાબર એટલે યાદ રાખજો ઝડપ અને સમય આપેલો છે ચાલો શરૂઆતમાં શું થાય છે તો કે બોલ એક હાઈટ ઉપર છે ત્યાંથી એને મુક્ત કરી દેવામાં આવે તો શરૂઆતમાં વેગ કેવો છે 0 સમય પણ કેવો છે 0 તો અહીંયાથી શરૂઆત થશે ઓરિજિન થી હવે કેટલા સમયમાં તે જમીન પર પહોંચે છે તો કે 4.28 સેકન્ડ તો 4.28 સેકન્ડે જ્યારે તે જમીન પર પહોંચે છે ત્યારે તેનો વેગ જેવો જમીનને અથડાય છે તેવો તેનો વેગ કેટલો છે તો કે v1 કેટલો છે 42 સેકન્ડ તો v પર કેટલો આવશે 42 ને અહીંયા આવશે 4.2 ચાલો 4.2 ને 42 એટલે કે અહીંયા આવે છે તો આ રીતે સ્ટ્રેટ લાઈન બરાબર થોડીક વાગા ચૂકી છે તમારે સમજી લેવાનું છે ચાલો પછી અહીંયા કેટલો આવે છે ભાઈ 42 મીટર પ્રતિ સેકન્ડ v છે તે મીટર પ્રતિ સેકન્ડમાં છે સમય છે તે સેકન્ડમાં છે ચાલો પછી શું થાય છે તો કે અથડાઈને ડાયરેક્ટ અથડાય છે ત્યારે શું થાય છે 10% વેગ ઝડપ ગુમાવે છે તો એ જેવો અથડાઈને ઉપર જાય તો તે સમય કેવો હોય ખૂબ જ સૂક્ષ્મ હોય તો તે સમયને આપણે એક્સ્ટ્રા દર્શાવવાનો નથી માઇક્રોમાં હોય તે સમયગાળો બરાબર જેવો અથડાઈને ઉપર જાય એટલે એ સમયગાળો માઇક્રો સેકન્ડમાં હોય તો અથડાયા બાદ v2 કેટલો થાય છે જુઓ v2 આપણને આપેલો છે 37.8 તો માનો કે અહીંયા 37.8 છે તો 4.2 સેકન્ડે 37.8 થઈ જાય છે તેવું આપણે ધારીએ કેમ કે માઇક્રો સેકન્ડનો છે સમયગાળો તો એટલા માટે અહીંયા સ્ટ્રેટ લાઈન આવી જશે પછી શું થાય છે પછી બોલ પાછો ઉપર તરફ જાય છે ઉપર તરફ જાય છે એટલે કે વેગ એનો ઘટતો જશે અંતે વેગ શૂન્ય થાય છે ને આ એનો v2 આવી ગયો ને આ v1 આવી
બરાબર. સમયગાળો 4.2 4.2 સેકન્ડે જ આ બધું કાર્ય થાય છે. ત્યારબાદ શું થાય છે? બોલ ઉપર તરફ જશે, વેગ ઘટતો જશે, પણ કેટલા સમયમાં તે પાછો જમીન પર પહોંચે છે? જુઓ અહીંયા, જુઓ વેગ, સોરી અહીંયા વેગ શૂન્ય ક્યાં થાય છે? જુઓ વેગ ક્યાં શૂન્ય થાય છે? V3 પર વેગ શૂન્ય છે. કેટલા સમયમાં? તો કે 3.86 સેકન્ડ. 3.86 સેકન્ડ. પણ શું 3.86 સેકન્ડ? તો કે 4.2 સેકન્ડ સમય થયો ત્યારબાદનો 3.86 સેકન્ડ ને. બરાબર. તો શું કરીશું આપણે? 4.2 સોરી 4.28 છે ને? હા, 4.28 સેકન્ડ 4.28 સેકન્ડ વત્તા 3.86 સેકન્ડ, તો 3 એટલે 8.14 સેકન્ડ થાય છે. એનો મતલબ કે 8.14 સેકન્ડે પાછો બોલ છે તેનો વેગ 0 થાય છે. બરાબર ને? અહીંયા કેટલો સમય લેશે? તો કે 8.14 સેકન્ડ ને કેટલા સમયે વેગ શૂન્ય થાય છે? જો શૂન્ય થઈ ગયો વેગ. હવે શું થાય છે? તો કે હવે પાછો ઉછળીને ઉપર તરફ જાય, સોરી ઉછળીને નહીં, ધીરે ધીરે વેગ વધતો જાય છે ને પાછો તે ક્યાં આવે છે? જમીન પર. યાદ રાખજો, આપણે વી ઝડપ અને સમયનો ગ્રાફ બનાવીએ છીએ કેની ઉપરથી? તો કે અહીંયા જો હાઈટ ઉપરથી આપણે સમજીએ છીએ. તો અહીંયા શું થશે? જો આ પોઝિશન સુધી આપણે ગ્રાફ બનાવ્યો 8.14. હવે પાછો તે મહત્તમ વેગ ક્યારે પ્રાપ્ત કરશે? કેટલા સમય બાદ? તો કે 3.86. T3 કેટલો છે આપણો? 3.86 છે ને? તો 3.86 સેકન્ડ બાદ પાછો તે મહત્તમ વેગ પ્રાપ્ત કરશે અને તે કેટલો હશે? તો V2 અને V4 જેટલો. બરાબર. V2 ને V4 બંને સમાન છે એટલે V2 ને V4 જેટલો, એટલે કે અહીંયા જશે. પણ કેટલા સમયમાં તે આપણને ખબર હોવી જોઈએ. તો કે એ પછીના 3.86 સેકન્ડ. તો 8.14 વત્તા 3.86 12 સેકન્ડ. કેટલી સેકન્ડ? માનો કે અહીંયા 12 સેકન્ડ હોય તો પાછો આપણો ગ્રાફ આવશે આ રીતે, સ્ટ્રેટ લાઈન આવશે. બરાબર. ચાલો, બરાબર. જો 12 સેકન્ડ માટે આપણને આ ગ્રાફ મળે છે. કેટલી સેકન્ડ માટે મળે છે? 12 સેકન્ડ માટે. હવે જો V5 પણ ફાઇન કરેલો છે. તો આપણે આગળ વાત કરેલી કે ભાઈ જેવો અથડાય તેવો શું થાય? અથડાઈને માઇક્રો સેકન્ડમાં પાછો ઉછળે છે. તો જ્યારે ઉછળે ત્યારે વેગ કેટલો છે? 34.2. તો એનો મતલબ કે અહીંયા પણ વેગ ઘટી જાય છે. તો આ રીતે આની સ્ટ્રેટ લાઈન 34.2. બરાબર. તો આને જો હવે લંબાવવામાં આવે, આ તો આપણે 12 સેકન્ડ માટે જ કરવાનું હતું. જો આને લંબાવવામાં, આ ગ્રાફ અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે, અહીંયા ગ્રાફ આપણો કમ્પ્લીટ થઈ છે. જો આને લંબાવવામાં આવે તો હજુ આ રીતે થાય. હવે આ લેવલ આવી જશે, અહીંયાથી પાછું નીચે, અહીંયાથી પાછું આ, એટલે ધીરે ધીરે આગળ વધતો જશે. બરાબર. તો આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યો, એના ઉપરથી આપણે ગ્રાફ જોયેલો છે. બધાને ખબર પડી ગઈ ને? ચાલો, વેરી ગુડ. તો પહેલા ચાલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આના પછી હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો મિત્રો, ખબર પડેલી છે ને બધાને એક્ઝામ્પલમાં? જો ના ખબર પડી તો જો હજી એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલા શું કર્યું આપણે? પહેલા આકૃતિમાં સમજી લીધું કે ભાઈ બોલને જ્યારે મુક્ત પતન કરાવવામાં, જલ્દી કરીએ, બરાબર રિવિઝન. મુક્ત પતન કરવામાં આવે ત્યારે તે મુક્ત પતન પામીને અથડાય છે, જમીનને અથડાય છે. જમીનને જ્યારે તે અથડાય ત્યારે તે 10% વેગ ગુમાવે છે, ઝડપ ગુમાવે છે. બરાબર. પાછો તે ઉછળે છે, પાછો નીચે આવે છે. તો આપણને કીધેલું છે 0 થી 12 સેકન્ડ માટે ગ્રાફ બનાવો, કેનો? ઝડપ સમયનો. ચાલો, તો હવે આપણે શું કરીએ? પહેલા તો જ્યારે V0 વેગથી મુક્ત પતન પામે, એટલે કે 0 વેગથી મુક્ત પતન પામે, ત્યારબાદ V1 જ્યારે અથડાવાની શરૂઆત હોય, જેવો અથડાવાનો હોય તે સમયનો વેગ, તો V1 એ આપણે ફાઇન્ડ કરી લીધો આ ઇક્વેશન ઉપરથી. V1 મેળવી લીધો. પછી શું કર્યું? સમયગાળો મેળવ્યો. ચાલો, પછી V2 પણ મેળવેલો છે કે 10% જે ઝડપ ગુમાવે છે તે માઇનસ કરીને આપણને V2 મળી ગયો છે. પછી સમયગાળો મેળવ્યો. પછી માનો કે કોઈ પણ દડાને, કોઈ પણ વસ્તુને માનો કે V વેગથી જ્યારે ફેંકવામાં આવે તો તે કેટલી મહત્તમ ઊંચાઈ મેળવી શકે તેના માટેનું આપણે ઇક્વેશન મેળવી લીધું. તો એ ઇક્વેશનની વેલ્યુ આપણે મૂકીને, V2 ઝડપથી જ્યારે બોલ ઉપર તરફ જાય છે તો તે 72.9 મીટર જેટલી હાઈટ મેળવશે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ V3 - V2 એ T2 સમય ફાઇન કર્યો, એટલે કે ભાઈ અહીંયાથી લઈને ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલો સમય લાગે છે?
અને જોયું કે ભાઈ v3 તો 0 થઈ જાય છે, મહત્તમ ઊંચાઈ વેગ 0 થઈ જાય. ત્યારબાદ v2 ને v4 કેમ સમાન આવે છે તે પણ તેની પણ કેલ્ક્યુલેશન આપણે કરી. પછી v5 આપણે મેળવી લીધો કે v4 ના 10% માઈનસ કરીને. ત્યારબાદ આપણે ગ્રાફ મેળવ્યો. બરાબર. તો આ રીતે આપણે કમ્પ્લીટ એક્ઝામ્પલ ગણેલો છે. હવે એક્ઝામ્પલ નંબર 3.13 જોઈએ. ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો. કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલું કુલ પથ લંબાઈ. તો જો આ તો બેઝિક છે, આપણે જે સ્ટાર્ટિંગમાં પથ લંબાઈના સ્થાનાંતર જોયેલું તેના વિશેની જ માહિતી છે કે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન કેટલું છે અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કાપેલી કુલ પથ લંબાઈ કેટલી. માનો કે બે આપણે રેખા લઈ લઈએ, માનો આ ગ્રાફ કાઢી નાખીએ. બરાબર. માનો કે બે બિંદુ લઈ લઈએ, માનો કે આ એ છે, આ બી છે. તો અહીંયાથી માનો કે આ અંતર x છે. બરાબર. તો અહીંયા સ્થાનાંતર, માનો કે પદાર્થ a થી b જાય છે તો સ્થાનાંતર કેટલું થશે? h જેટલું. પથ લંબાઈ કેટલી થશે? ચાલો, જેવું વિચારેલું એવું થયેલું, રેકોર્ડિંગ બંધ થઈ ગયેલું. આપણે વાત કરતા હતા a થી b પર જાય ત્યારે. હવે જો અહીંયા x ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકેલી છે એટલે સરળતાથી આપણને ખબર પડે. તો a થી b દરમિયાન માનો કે અંતર આપણું 10 છે અને b થી c માં અંતર 5 છે. તો a થી b માં જશે તે દરમિયાન સ્થાનાંતર ને પથ લંબાઈ જો બંને સમાન છે. a થી b ને ત્યાંથી પાછો c પર આવે ત્યારે સ્થાનાંતર 5 ને પથ લંબાઈ જો 15 છે. કેમ કે અહીંયાથી અહીંયા જશે ને ત્યાંથી અહીંયા સ્થાનાંતર એટલે કે બે વચ્ચેનું અંતર ને પથ લંબાઈ એટલે ટોટલ કાપેલું અંતર. તો ચાલો એના ઉપરથી આપણને a ની કિંમત મળેલી છે. હવે માનો કે b જોઈએ. b માં શું પૂછેલું છે? કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ a અને b, એટલે કે ભાઈ ક્વેશ્ચન જે આપેલા છે a b તે બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ એટલે કે ભાઈ સરેરાશ ઝડપ છે તે સરેરાશ વેગની સાપેક્ષમાં એવું પૂછેલું છે. ચાલો તો પહેલા આપણે જોઈએ કે ભાઈ સરેરાશ ઝડપ શું છે અને સરેરાશ વેગ શું છે. આ બંને માટે આપણે લઈશું સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે આપણને ખબર છે પથ લંબાઈના છેદમાં સમયગાળો. માનો કે અહીંયાથી અહીંયા જવા માટે પદાર્થ છે તે 5 સેકન્ડ લે છે. ચાલો 10 સેકન્ડ લઈ લઈએ, 10 સેકન્ડ. અને અહીંયાથી અહીંયા સુધી જવા માટે પદાર્થ લે છે 5 સેકન્ડ. બરાબર. તો ટોટલ 15 સેકન્ડ થઈ ગઈ. તો આના માટે t બરાબર કેટલો થશે? તો કે 10 સેકન્ડ થશે. આના માટે t બરાબર 15 સેકન્ડ. બરાબર. જો સરેરાશ એક્ઝામ્પલ દ્વારા જ આપણે સમજીએ છીએ. સરેરાશ ઝડપ કેટલી થશે? તો કે 10/10 એટલે કે ભાઈ 1 મીટર પ્રતિ સેકન્ડ. સરેરાશ વેગ કેટલો થશે? તો કે સ્થાનાંતર છેદમાં સમયગાળો 10/10 1 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ કે અહીંયા સરેરાશ ઝડપ છે અને સરેરાશ વેગ છે બંને સમાન થાય છે. કેવા થાય છે? બંને સમાન છે ને. જો સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ બંને સમાન છે આ કિસ્સામાં. આ કિસ્સામાં જોઈએ તો કે સરેરાશ ઝડપ જુઓ 15/15 એટલે કે ભાઈ 1 મીટર પ્રતિ સેકન્ડ. પથ લંબાઈના છેદમાં સમયગાળો. સરેરાશ વેગ જુઓ 5/15 કેટલા થાય? જો 1/3 1/3 મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો આપણે કેટલા લખી શકીએ? 33.33 મીટર પ્રતિ સેકન્ડ. તો જો અહીંયા આપણે શું લખશું? સરેરાશ ઝડપ ગ્રેટર ધેન સરેરાશ વેગ. તો આ બંને નિશાનીને આપણે એક સાથે લાવીએ તો અહીંયા લખી શકીએ સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. તો કે આવું જ પૂછેલું છે ને, નિશાનીઓ દર્શાવવાની છે. ને આપણને ખબર જ છે ઝડપ હંમેશા વેગ જેટલી અથવા તો એના કરતા વધારે હોય છે. જેમ કે પથ લંબાઈમાં છે તો પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર જેટલું અથવા તો એના કરતા વધારે હોય, એના કરતા ઓછું હોઈ શકે નહીં. ચાલો તો આ રીતે આપણે 3.13 નંબરનો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ કર્યો. આની સાથે આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3.14 થી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.